ગુજરાત સમુદાયના તમામ દર્શકોનું સ્વાગત છે અને હું છું નિરાલી મહેરિયા। તો હાલમાં ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદને કારણે સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે। ત્યારે સૌપ્રથમ આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના પ્રશ્નો વિશે વાત કરવામાં આવી, તેમના મુદ્દા ઉઠાવવામાં આવ્યા, ખેડૂત મહાપંચાયત યોજવામાં આવી। ત્યારે હવે કોંગ્રેસ પણ સફાળી જાગી છે। 6 નવેમ્બરથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રા યોજવા જઈ રહી છે। હવે જાણીએ આમાં કયા કયા જિલ્લાઓમાં જશે। તો સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારકામાં આ યાત્રા થશે। આ યાત્રાનું સમાપન દ્વારકામાં થશે। ત્યારે કોંગ્રેસ હવે ગામે ગામ જઈને ખેડૂતોની વેદના સાંભળશે, નાની મોટી સભાઓ કરશે, ખેતરોનું સર્વે કરશે। હાલમાં પણ કોંગ્રેસે ખેડૂતો માટે સરકાર સમક્ષ અનેક માંગણીઓ કરી છે, જેમાં ખેડૂતોનું દેવું માફ કરવું, કુદરતી આફતો માટે વિશેષ પાક વીમા યોજના શરૂ કરવી, ખાતર અને બિયારણની તંગી દૂર કરવી અને ખોટી જમીન માપણી રદ કરવી જેવી મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે। હવે રાજકીય નિષ્ણાંતોના મતે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પણ હવે મેદાને ઉતરી છે। હાલમાં હવે થોડા મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે। 2027માં રાજ્યમાં વિધાનસભાની પણ ચૂંટણી છે। ત્યારે હવે તમામ પક્ષો સૌરાષ્ટ્રને ખાસ રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। અંદર એ પણ વાત ચાલી રહી છે કે આ આવનારા ચૂંટણીમાં, આવનારા ઇલેક્શનમાં સૌરાષ્ટ્રનું ફેક્ટર સૌથી મુખ્ય સાબિત થઈ શકે છે, કેમ કે ત્યાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ વધી રહ્યો છે। નવા મંત્રીમંડળમાં ઘણા બધા મંત્રીઓ સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે, એટલે હવે સૌરાષ્ટ્રવાસીઓ કઈ પાર્ટીનું આગમન કરે છે, કઈ પાર્ટી પર એ વિશ્વાસ વ્યક્ત કરે છે, એ પણ આવનારા સમયમાં જોવા મળશે। ત્યારે આવનારા ઇલેક્શનમાં ખેડૂતોનો મુદ્દો મહત્વનો બની શકે છે। જે રીતે આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત યોજી અને આવનારા સમયમાં હજી વધુ ખેડૂત મહાપંચાયતો યોજવાની છે। બીજી બાજુ કોંગ્રેસ પણ હવે સૌરાષ્ટ્રના દોરા પર છે। ત્યારે હવે જોવાનું એ છે કે સૌરાષ્ટ્રવાસીઓ કઈ પાર્ટીને પ્રાધાન્ય આપે છે। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।